જો એક વાત કહું, ખોટું ના લગાડશો કોઈ, લગે તો એ રામાયણમાં લખેલું કહું છું, ભાગવતમાં એક એક પોઈન્ટ મારો શાસ્ત્રને આધીન હશે. અમારા જાન ઋષિ બોલે કે જેટલો માણસ દુનિયાની ઉપાધિ હોય તમે ગમે ત્યાં જાઓ, કર્મ તમારો પીછો કરશે. જગતમાં એવા રાજા પેદા થયા, રાવણ જેવું રાજ કોઈની પાસે નતું, પણ ઊંઘવાની શાંતિ નથી. સમજો, ઊંઘવાની શાંતિ નથી. રાતે હુએ ને તો મંદોદરીને કહેતો હતો રાવણ, મારે પાતાળે તોય રાવણ વસે, મારે સારી ધરતીનું રાજ મારી પાસે. પવનદેવ મારે પંખો નાખે, શંકર ભગવાન છત્ર ધરે, મારે ઇન્દ્ર સરીખા દીકરા, નવખંડ ધરતીના શેષ નાગ મારી ચોકી કરે, અગ્નિદેવ રસોડું કરે, પણ તોય મને ઊંઘ નહીં આવતી. કારણ રાવણને માથે ગુરુ નતો. અબરો ગુરુ વગર કોઈ મને તમને શાંતિ આપે એમ, તે ગુરુ પાછો પેલો જોવે સોના જેવો, પાછો બગસરા વાળો નહીં. લેમ્બો લબડાવો ને મારીઓર નબળાવો ને તમને શનિ નડન વેટી મંત્ર આવી પડશે ને તમારે જાપ કરાવવા પડશે ને તને જપવાનો છે. એક વાત કહું, એ રાવણને શાંતિ આપવા માટે મંદોદરીએ બહુ સમજાયું કે રામ તમે પ્રતિદેવ સમજો, તમે સમજો આ માણસ હોય. જયારે હનુમાન દાદા લંકામાં પ્રવેશ કર્યો તો મચ્છર બની ગયેલા, મચ્છર ઓબરો, તોય ચોકીદારો ઓળખી ગયેલા એની નજર કેવી છે. એની રાક્ષસણી ઓળખી ગયો કે આ મચ્છર સામાન્ય નો, બહુ સમજવા જેવો દાખલો છે. વિભીષણનું ઘર જોયા પછી બાયનામ તુલસીનો ક્યારો જોયો, ઓટલામાં ધનુષ પાડેલું હતું રામનું. હવે રામનું નામ લેવાની મનાઈ હતી, પણ વિભીષણ ધનુષમાં રામ જોતો હતો અને રાવણને એવું દેખાતું કે મારું નિશાન છે. સાંભળો, 32 દોતની વચ્ચે જીભ છે એમ ભક્તિ છે આપણી. જો તમને એક વાત કહું, તમે ભક્તિની શરૂઆત કરો ને ઠક્કર સાહેબ, એટલે તમારી પાડોશમાં નિંદા થાય. તમે આજે ભજનમાં આવ્યો છો, કાલે કેટલાય નિંદા કરવાના. સરપંચ સાહેબ કેવું લઈ રાતે તો નવરો છે, એમનો ધંધો શું લે, તમે કોમ વાળા એટલે હુઈ ગયા. તમે મારા છોરા ઊંઘ નહીં આવતી તો બે ઓલ પીવો છો રાતે, પછી વાતો કરે મેરે કો નીંદ નહીં આતી है, तेरे को नींद कुछ नहीं आएगी, कालिया दूसरे का बहुत बुरा किया, खाक नींद आएगी लुकेश कंपनी. सोने वाला तो हम है जो आनंद संत फकीरी करे. एक बात कहूं, भगतना घરમાં જ આનંદ છે, બાકી રૂપિયો વાળા ઘરમાં કે સંપત્તિ વાળા ઘરમાં આનંદ નથી. રૂપિયા ખરાબ છે એવું મારું કહેવું નથી, પણ તમારા ઘરમાં ભક્તિ ના હોય, તમારા ઘરમાં ગુરુ ના હોય, એના ઘરમાં રાવણનું રાજ છે સાહેબ. ઊંઘવાની લોકો ગોળીઓ ખાય છે સરપંચ સાહેબ, એટલે તો લોકો પીવે છે. પીલે 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 મેરે બબુઆ પીલે, मुझे नींद ना आए न जाने कहां दिल खो गया. તું આખો ખોઈ જઈશ તો ઊંઘ નહીં આવે. રામાયણ બોલે, ભાગવત બોલે, ગીતા બોલે. ઊંઘવું હોય તો કોઈ સંતોના ચરણમાં. જો અહીં બેઠા એને કોઈને ઉપાધિ છે, કોઈને ઉપાધિ છે, હસતા હસતા બેઠા છે. અને એક વાત કહેજો, જેટલો માનસ હશે ને ઠક્કર સાહેબ, એને કોઈ રોગ ના થાય, કોઈ રોગ ના થાય. તુલસીદાસ બોલે, હસતો હસતો જીવે ને એને કોઈ રોગ ના થાય. અરે હસવા માટે લોકો રૂપિયા ખર્ચી જાય છે, કેનાલો જોજો બરાબર, હસવા માટે, પણ તોય હસવાનું નહીં આવતું. એ તો અહીં હોય તો આવે, અહીં ઉપરથી ના આવે. હા, જો આનંદ સંત ફકીરી કરે. હા, તમે બોડેલીમાં પતંગ ચગાવો એટલે મોડાહર ચોકડી વાળા પેચ ના કરે, જોડે વાળો ભરવે. એ તમારે હવારે ગોઠવવાનું. તાલી તો મારો યાર, એ તમારે તમારી મેરે ગોઠવવું પડશે. એમ તમે અમુક લોકોને તમે હારો કપડો પહેરો, બેનો તોય નહીં ગમતું. અમુક ડોશીઓને તમે સારો કપડો પહેરો તોય નિંદા કરે, તમે સારો રકમો દાગીના પહેરો તોય નિંદા કરે. હા, એનો નિયમ છે. કબીર સાહેબ બોલ્યા, નિંદા તમારી થાય તો તમારું પાપ ધોવાય.
એમ તમે સારું કરો તોય ઉપાધિ, ખોટું કરો તોય ઉપાધિ, પણ તમારી નિંદા થાય ને થાય. તમે બંગલો બનાવો તો ગોદા કરે કા મહેશભાઈ કમાઈ ગયા લે, હવે તું બીજાના ટેકે પર રૂપિયા લાવે છે બબુ, તું એકના હાથ બનાવે છે, તું રૂપિયાનું એડું 12 રૂપિયા વેચે છે, તો તારા કરતો હારા છે આ. હે બેનો, તમારી આપણી કોક કરે ચાલે, પણ આપણે કોઈની નિંદા કરવી નહીં બેનો ખાસ. નહીતર અમુક મંદિરો પર જે નિંદા કરે છે, મંદિરે જાય ખરા પણ લોકોના ગોદા કરવા. મારા આશ્રમમાં અમુક બહેનો આવે છે ભજન કરવા, ભજન કરી પછી ચા નાસ્તો થાય અને નવો લગ્ન કરેલો 2-3 જોડો આવ્યો, એમાં ગયનો ડોસ્યો ચાલુ કર્યો, રહેલી બા તાકશું બનશી બા આ છોકરીઓ બગડી ગયો કે લે આ છોકરી જો કે પેલા એને ખભે હાથ પેલી બેઠી છે, ના બે લાયસન્સ છે એને, લા બે તું બેહને ડોહા જોડે બાપ ના પાડે. બીજી ડોશી ફરી ચાલુ કર્યું, જમાનો બગડી ગયો કે આ છોકરીઓ પેન્ટો પહેરે, એ તો તું મોડી આવી, તું અવડાયો તો તું હોય પહેરતી. હા કે ના? એક વાત કહું, પતિ પત્ની ભેગો બેહીન ખાય ને એને 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 રામાયણમાં રામ સીતા કીધો છે, એને ભાગવતમાં રાધા કૃષ્ણ કીધો છે, શિવપુરાણમાં શંકર પાર્વતી કીધો છે. ભેગો બેહીન ખાય એને અભરજો, અને હંતાડીને ખાય તે વેમ છે, પ્રેમ નહીં વેમ નહીં. વાગા ચાલો પેપરો હતો ને તમે 65 વર્ષે કે મારે ફરી મેરેજ કરવું છે, અરે શું મોનો મનને બબુના સોરા કેમ? આ કુસુમ છે, પ્રેમ નથી કુસુમ. એટલે તો સીતાજીએ કીધું ઝઘડો તો થાય, 2 વાહનો છે એટલે ખખડે, પણ બહુ ગોબા ના પાડશો. એવા ગોબા પડે કે 2 મહિનો લગીને અમુક 2 જણો વડવાર થતા જોવા ને તમારે. હા પેલો પેલા કરી બેઠો તો પેલી વાળામાં આ મોરારી બાપુએ ના પાડી છે ચોખ્ખી સ્પષ્ટ. લવિંગ કેરી લાકડીએ કઈ રોમે સીતાને માર્યો જો, ફૂલ કેરે દડુલીએ સીતા એ વેર, પણ આપણે તો ફૂલને દડુલે નહીં, પીછી કો તો અમની ફરે. મોજ મોજ આનંદ છે બાપ, આનંદ. પણ ભેગો બેસીને ખાય, એના ઘરમાં પ્રેમ વધે ને. રાધા કૃષ્ણ કેમ કીધો છે, એને ઘેર દીકરો થાય તો આવો થાય, એ મા બાપના સંસ્કાર. અડધું બોર રોમ ખાય, અડધું સીતાને આલે. સીતા ઉદાસ થઈ જાય તો લક્ષ્મણને ઈશારો કરે, લક્ષ્મણ મોગરા વેણી લાવે, એનો ફૂલોની વેણી બનાવે, અને સીતા માતાના અંબોળા વેણી ભરોતા હતા રોમ જાતે. ખબર જો આપણા વાળા રોમ એ રોમ સમજવા જેવું. પણ એવો પ્રેમ જંગલમાં કરતેલો ને તો ઉપર બેઠેલો ને ઈર્ષા થઈ. બોલો, જેટલા ઉપર બેઠા છે ને બધા હારા વિચારો વાળા નહીં, આ એટલે માથા કૂટશે આપણે બધી નેતે વાળો. એ હવારે ગોઠવજો ને યાર તમે. વડે કઈ તારીખે હતું રિઝલ્ટ? તારીખે જપણે યાર 4 તારીખે. હા ફાઇનલ અને બરાબર ફાઇનલ એમ કે ઉપર બેઠેલા ઇન્દ્રને ઈર્ષા થઈ. રોમના ખોરામ સીતા માતાના ખોરામ રોમ માથું મેળીને ઊંઘતા હતા, ઇન્દ્રના છોરાને ઈર્ષા થઈ. બોલો, અરે આવો કઈ ભગવાન હોતો હશે કે ધોરે દાડે બધો જોવે અને 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 પોતાની પત્નીના ખોરામ માથું મેળીને હુઈ રહ્યો. બોલો, આવી ઈર્ષા ઇન્દ્રના છોરાના જયંતને તો કાગડાનું રૂપ લીધું. કાગડો શાક 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 એમ બોલે એવો. એ તમારે હવારે ગોઠવવું પડશે. એમ આપણે બધા બહુ અમુક બેઠા છે, પણ તમારી તો ગોઠવી લેજો. હા, અને કાગડો બનીને આવ્યો ઇન્દ્ર નો છોકરો જયંત. સીતા માતાના પગમાં ચોંચ મારી, પદ્મ ચમકતું હતું તઈ, એટલે શરીરમાંથી લોહી નીકળ્યું. રોમના બૈડા નીચે ગયું. રોમ જાગી ગયા. સીતા આ શું? જૂઠું તો બોલાય ના. પછી કીધું કે પ્રભુ આ કાગડાની ઈર્ષા થઈ, હું તમારા ખોરામ મારા ખોરામ તમે માથું રાખીને ઊંઘતા હતા એટલે. બોલો, આ પત્નીના ખોરામ માથું મેલે તને શું દુઃખ થયું? આ તમને સમજણ પડે એવું બોલવું? હે તો એ આપણે કાગડા બરે છે અમુક.
અને કાગડા કરતો કાગડીઓ બહુ ખરાબ. એ તમે હવારે ગોઠવજો ને યાર. ખરેખર હા. કોઈનું સુખ જોઈને બરવાથી તમારા ઘરમાં ઉપાધિ આવે 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 ને આવે. ઓબરજો મારા મા બાપ યુવાનો, કોઈનું સુખ જોઈને નિંદા ના કરો. એના નસીબમાં લખેલું છે, એના ભાગ્યમાં લખેલું છે. દીકરો હોય કે દીકરી એના નસીબમાં લખેલું છે. પણ એના પર ઈર્ષા ના કરો કોઈ દિવસ. કોઈ ફરી આમ ગાડી લાવે, કોઈ બંગલો બનાવે, કોઈ સત્તા મળે, રાજી થાવ. અને હારા બન્યા પછી, સત્તા મળ્યા પછી સત્સંગી બનવું ને એ કોઈ ભાગશાળી જ બને. બાકી સત્તા સંપત્તિ ને સુખ તૈન મળ્યા પછી લોકો હોજે મળતાય નહીં 100 વાગે. સરપંચ ને નહીં સભ્યને હોધવો પડે કા ગયો કઈ તા ખબર પડે કા તો નવી નગરીમાં પડી રહ્યો છે. મોડું પોલું કરીને હોતો હોય. બીજાની બાટલી, ત્રીજાની ખાટલી, ચોથાની ખોટલી, કોતમાની બગડી, છઠ્ઠાનો દારૂ, તઈ બાબુ હુતા હોય. મારું કોઈ નામ ના લે, તારું પણ મોથો કાકો નામ લે, કૂતરો નામ લે. ખરેખર. અને હકીકત તમને કહું, પીધેલો પડી રહે એટલે મોડું બંધ ના કરે. પીધેલો આ બનેલી ઘટના. વેવાઈ જમાઈને ઘેરે મહેમાન ગયા, એટલે હું હજી આવા ઘેર ના હોય ને પાછા 7 વાગ્યા પછી જમાઈ ઊંચા પગલે ભરે, મારા સસરા આયા છે કે લે પપ્પા, મારે પપ્પા આયા છે લે. એટલે બધા ઉપડ્યા આવાય છે ચોકડી હોમાં. ચોકડીથી બહાર ગયા, 2-3 જગ્યાએ પીધું અને માપ વગરનું થઈ ગયું. ગાડી પલટી મારી ગઈ. અને પીધેલો પડે એટલે મોડું બંધ ના હોય, જોજો બરાબર આમ. એટલે ઘેર પેલી ચિંતા કરે કે આ બમ્ફર આવ્યું ના, કઈ ઠોકાયું, પંચર થયું. એને હું બમ્ફર કહું છું. એટલે કૂતરાને કીધું કે લાલિયા તપાસ કર. એટલે કૂતરું પગલે ઊંઘતું જુ. કૂતરો રોટલો ખાય એટલું કોમ કરે. જઈ પડી રહેલા થઈ જો, કૂતરે તપાસ કરી, ચાટી જોયું, ખલાસ થઈ જાય જીવે. કૂતરોને ટેવ ખરાબ. પેલો મોડું પોલું કરીને પડેલો, કૂતરે ઊંચો પગ કર્યો, ખાડો ભર્યો, જમાઈ પી ગયા. પછી હારાને કીધું કે પપ્પા દાડે સારું પીધેલો, તારે ખારું લાગે. તારો બાપ કૂતરાનું ખારું જ હોય ને. એ સીતા માતાને રોમે પૂછ્યું કે લોહી આવ્યું કઈ થી? તો કે મારા પગમાં જયંતે ચોંચ મારી. ભગવાન રામે ધનુષ પરથી બાણ કાઢ્યું, ભાથામાંથી ધનુષ પર ચડાવ કર બાણ છોડ્યું, બાણ વીજળીની માફક ચાલ્યું. આ તો રામનું બોન. પેલો લોકિત વાળો ગાય છે, આય લોબોનો પાસો નહીં પડે રે, એવું કઈક કે. સારું છે સંતોની મહેનત છે કે આ બધું બંધ થઈ. હજુ લોકલ ગામડોમાં ચાલે છે, મરી જાય તે લુગડો ઉડાડવાનો. તમારે કઈ કોઈ ગામનું નામ નહીં પાડતો. તે આયલો તે આખી 500 હાથ છે તો થારીઓ લાયા, તપેલો લાયા. મેં કહું આ મરી ગયો ને આવા માન નોખવાના. અમારા મોડાસર પીએ સાહેબને મેં કીધેલું, સાહેબ આ સમાજમાં આ ધંધા ચાલે ને તો સમાજ આપણો લેબડામાં બાતો પતી જાય, બાવરિયા રહ્યા નહીં, ખલાસ થઈ જશે. કુરિવાજો, વિક્રમ બાપુની મહેનત છે. અંધશ્રદ્ધા, કુરિવાજો બંધ કરો સમાજમાં. સરપંચ સાહેબ અમારા બાજુ મેં લુગડો બંધ કરાવી દીધો. 12મા તેરમ ખાલી વિધિ એકલી, લુગડો બંધ, દોઈતર બંધ, થારીઓ બંધ, લોટા બંધ, ખાલી ઓનલી સિર્ફ રોકડ વ્યવહાર. આવજો તમે પૂછી જોજો અમારી બાજુ. મંડળો એક જ. તમારી પાસે 12-15 મંડળો આવે છે. એક મંડળને 10,000 નો તો દારૂ થાય. પાછા દેશી નહીં, હોલ જોવે, પાછા બીડીઓની સિગરેટ, પછી મરદેંગ ચડે. બબુચાંગ બબુચાંગ, ધતિંગ ધતિંગ ધતિંગ. દારૂ પીધા વગર તો મરદેંગ ના ચડે. હવે આ ભજન કહેવાય તો ધતિંગ કહેવાય. છોકરાની બાબરી ઉતારો, એમાંય 2-5 કોથરા વાસણ ભરાય, 40-50 જોડે કપડો થાય. અમારા બાજુ બંધ થઈ રહ્યું છે. અમારા બાજુ બંધ થઈ રહ્યું છે. વાસણ બંધ, કપડો બંધ, રોકડ પૈસાનો વ્યવહાર કરો, હોના ચોંદીની રકમ આલો. આ કરવું પડશે આપણે. થારીઓ લઈ લઈને હળી મેલો છો તે. હવે એક લગ્નમાં ખર્ચા જોવો ને તમે. આ બર્થડે ની વાત મેં ના કરી. એક બર્થડે ઉજવે અમે લાખ રૂપિયા ખર્ચો કરે. 40,000 નું ડીજે, ભલે ચાયડું આગુ પાછું કરી નાખવાનું, 20,000 નો દારૂ, બીજું હોટલનો ઓર્ડર અલગ પાછો. અને પછી પિચકારીઓ 2-5 પેટી દારૂ બિયરની પિચકારી ઉડાડવાની, પછી ચાલુ કરવાનું, પછી કૂદવાનું. બધા આરસીસી રોડ તોડી કાઢ્યા કૂદી કૂદી. એ રોમે બાણ માર્યું. આરતી વાળા ભાઈ તૈયાર રહે.
આરતી માટે ભાઈ તૈયાર રહે. સોની સાહેબ મહેશભાઈ બોલાવજો. એટલે પછી રામે બાન છોડ્યું, એ બાન ચાલ્યું. છેલ્લો વિષય મારો, ઈર્ષા એટલે કોને કહેવાય? ઇન્દ્ર પાસે ગયો જયંત, બાપુ મને બચાવો, રોમનું બોન આવે. બોલો, હગ્ગા બાપે છોરા ના હંગર્યો કે મૂર્ખા, રોમનું મારલું બોન મારી તાકાત નહીં કે હું પાછું વારું, તું જા. એટલે કાગડો વિષ્ણુ પાસે ગયો. વિષ્ણુ ના પાડી હું નહીં બચાવું. બ્રહ્મા પાસે, બ્રહ્માએ ના પાડી. શિવ પાસે, શિવે ના પાડી. છેલ્લે કાગડો નારદ ને મળ્યો. નારદે કીધું કે તને માર્યું કોને? તા કે રોમે. અરે તહી જાને તે માર્યું, તે બીજો કોઈ બચાવે? તહી જા, હું કહું છું. કાગડો રોમને નમી પડ્યો. પ્રભુ મને માફ કરો, મેં આપણે ઓળખ્યા નહીં, મારી ભૂલ થઈ. તારે રોમે કીધું કે મારે એક વચન, એક બાણ, એક સ્ત્રી. આ બોનું મારું કઈ? આ બોણ કઈ મારું? તારે નારદજીએ કહ્યું કે કાગડાની ઓંખ બગડી. ઓંખથી જોયા પછી બુદ્ધિ બગડી ને. આ બે હારીઓ નહીં, જેટલી હારીઓ દેખાય એટલી ખોટીઓ છે. આ બે જ બધું નાટક કરે. આ બે તો બહુ અવરચંદુ કામ કરે. એટલે ના પાડી લક્ષ્મણ, કઈ મારું? તા કે ઓંખને મારો. એટલે રોમે ઓંખ પર બોન માર્યું, કાગડાની ઓંખ. જમણી ઓંખ તોડી નાખી. બરાબર જોજો, કાગડો જોવે બે ઓંખે, આમ ખરા હોય બે ઓંખ, પણ કાગડાને દેખાય એક જ ઓંખે. આમ જ જોવે, આમ જ. આમ તમે બરાબર જોજો. અને ટેસ્ટ કરવો તો ખાલી કોમથી બતાડજો. જો કાગડો ઉભો રહ્યો તો તમારો બેટો થવું. આપણે કાગડા એવા છે કે તમે હવારે ગોઠવજો ને. એક એક નાનો મારો વિનંતી. 5 તત્વથી બનેલું શરીર, પૃથ્વી, જળ, વાયુ, તેજ ને આકાશ. 5 કર્મ ઇન્દ્રિય પ્રહાર કર્યો. શબ્દ, રૂપ, રસ, સ્પર્શ ને ગંધ. આ શરીર 33 કરોડ દેવ શરીરમાં બેઠા છે. માતાજીએ કીધું આપણે દીદીએ. હા, હારે કાયામાં સંતો તમદાને સૂર્ય છે, જોયા વિના ના મારા મનડા ડોલે રે, મનડા ડોલે. એક એક નાનું ભજન વગાડ વગાડ. તમારા પ્રેમ પ્રગટ થાય ને તો જ ભક્તિ થાય. પ્રેમ પ્રગટ થવો જોઈએ ને. પ્રેમ પ્રગટ થાય 24 કલાક હસતો હોય. એ મારી મા બેન દીકરીઓ મોડો ચડાઈને ફરતો હોય, એની કોઈ દાડે ભાઈબંધી કરવાની નહીં, એનો વિશ્વાસ રાખવાનો. એ વેવાઈ તો બનાવતા જ ના. હસતો માણસ હોય એને એના પર એમણે કહા ભગવાનના દરબારમાંથી આવ્યો છે. એ પ્રેમની વાતો થઈ, એમાં કૂડ કપટ નહીં, બિલકુલ નહીં. મારા સતગુરુ નિહારે રે પ્રેમની વાતો થઈ. કૂડ કપટ નહીં, મારા સદગુરુની સાથે રે સતની વાતો થઈ. મારા સદગુરુની સાથે રે સતની વાતો થઈ. અરે મંજીરા આરતી વાળા ભાઈઓ જે હોય બધા આગળ આવી જાય. થોડો આમ કાગલો હરખો કરવો, પૂજા બેહાડવાના હરખો કરવો, આડો કરવો, પાછું કર, થોડુંક પાછું. એની જોડે પેલું આમનું ફેરી દો. મને મેલી હાલ્યા વન વગડોની વાત, એ માવા મેલી હાલ્યા વન વગડાની વાત. મધુરી વનમાં હું એ રે મારો વાલો ગયો છે વનવા.
ભાઈઓ આગળ આવી જાય અહીંયા આગળ પાણી ભરતા પૂછું મારી બેન અરે બેની તને પૂછું માર દલડાની વાત એ બતાવો મારા હે શ્યામ ને રે મારો મારો ગયો છે વનવાસ જોવું રે હરિની વાત મારો વાલો ગયેલો વનવાસ જોવું રે હરિની